જ્યારે વિશ્વાસ તૂટે છે ને ત્યારે રડવું નથી આવતું, કારણ કે દુઃખ કરતાં પહેલાં એક અજીબ શાંતિ આવે છે, જ્યાં માણસ સમજી જાય છે એ જેને બચાવતો હતો ને એ જ અંદરથી તેને ખાલી કરી ગયો. એ માણસ બધાને નથી માનતો, એ માત્ર એકને માનતો હતો, એ પણ પુરાવાથી નહીં, એ માનતો હતો શાંતિ, નિર્ભયતાથી અને દિલથી. કોઈ મોટો ઝઘડો થયો નહીં, કોઈ મોટા શબ્દો બોલાયા નહીં, ફક્ત એક નાની હરકત, પણ એ હરકત સાચા માણસ માટે કાફી હતી. એ રાતે એ આંખો બંધ કરી હતી, પણ અંદર કંઈ તૂટ્યું હતું. એ તૂટતા જ એક નવી સમજ ઊભી થઈ. એ દિવસે એ રડ્યો નહીં, કારણ કે કેટલાક દુઃખ આંસુ નહીં માંગતા, એ સમજ માંગે છે. પહેલાં એ નરમ હતો, એને લાગતું હતું નરમ હોવું એટલે સાચું હોવું, પણ હવે એ નબળો રહ્યો નથી, કારણ કે હવે એ પોતાની કિંમત જાણે છે. હવે એ હસે છે, પણ બધાની સામે નહીં. હવે એ માને છે, પણ આંખ બંધ કરીને નહીં. વિશ્વાસ તૂટ્યો, પણ માણસ તૂટ્યો નહીં. એ દિવસે એની અંદરનો માણસ પહેલીવાર પોતાના પગે ઊભો થયો. બોટ પાસ વિશ્વાસ તૂટે છે ત્યારે માણસ કઠોર નથી બનતો, એ સ્પષ્ટ બને છે. અને જે માણસ સ્પષ્ટ થઈ જાય છે એ ફરી ખોટા માણસની સામે આંખો બંધ કરીને જીવતો નથી.